ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી કેજે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ તેમજ સલામત ડ્રાઇવિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવા વર્ગમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભરૂચની કેજે પોલિટેકનિકના સાયન્સ એન્ડ હ્યુમેનોટીઝ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી એક દિવસીય માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિવિલ એન્જિનિયર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના પીએસઆઈ આર ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, નિયત ગતિ મર્યાદા જાળવવી, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો તેમજ માર્ગ ચિહ્નોની જાણકારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પીએસઆઈ આર ગોહિલે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવાની જવાબદારી છે. સલામત ડ્રાઇવિંગ દ્વારા જ માર્ગ અકસ્માતમાં ઘટાડો શક્ય બને છે. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આચાર્યએ પણ ટ્રાફિક જાગૃતિને સમયની જરૂરિયાત ગણાવી ભરૂચ જિલ્લા પોલીસના જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરી. સેમિનારના અંતે તમામ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ અન્ય લોકોને પણ માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ તથા પોલીસ ડીવાયએસપી સાહેબ શ્રી સી કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા સાહેબ નાવ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવેલ. તે અનુસંધાને આજરોજ અત્રે પોલિટેકનિક કોલેજ ખાતે માર્ગ સુરક્ષા સલામત અનુસંધાને હેલ્મેટ પહેરવો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સીટ બેલ્ટ પહેરવો, જે અંગે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું. જે બાબતે તમામ શાળા સંચાલકો તથા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.